કે આ મન પ્રપંચથી પ્રપંચ ઉઠાવે, આ મન ભાગી જાવે, આ મન હાથ નહીં આવે. કોઈ સાધુ પુરુષ, કોઈ સંત પુરુષ, કોઈ સદગુરુ આ મનને પોતાના ઘર સુધી લાવે. એટલા માટે આ મહાપુરુષોનો દાખલો છે. એટલે વિશેષ સમય ન લેતા આ પૂજ્ય બાપુને હું વિનંતી કરીશ, સુખરામ બાપુ ના આપણા ગાદીપતિ અને ગુરુ સાનિધ્ય પૂજ્ય બધી આપણું ભલે વી જાય વ્યાપ્ત મેં જાજા ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरु कृपा मोक्ष मूलम गुरु कृपा अखंड मंडलाकारम व्याप्तेन चराचरम तदपितम दर्शनम एनः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः आकाशात् पतितं तूयं यथा गच्छति सागरं सर्वदेवं नमस्कारं केशवं प्रतिगच्छति केशवं क्लेशनाशाय दुःखनाशाय माधवं श्रीहरि पापनाशाय गोविंदाय मोक्षदायकं मंत्र सत्यम मंत्र सत्यम पूजा सत्यम सत्यम देव निरंजनम गुरुवाक्यम सदा सत्यम। खूब शांति से सामझो, बाकी जिंदगी में हाला हाले छे। मंत्र सत्यम पूजा सत्यम सत्यम देव निरंजनम और गुरु वाक्यम सदा सत्यम। जे जेना गुरु होय एना जीवन में जे आशीर्वाद आप्या होय वचन आप्या होय बधी सत्य से पण गुरुनु वाणी गुरुनु वाक्य क्यारे मिथ्या न थाय, ध्यान रखजो। तो गुरु वाक्यम सदा सत्यम सत्यमेकम परम पदम। अन्यथा शरण बाकी कोई पण तमे शरण में जाओ बधाय शरण नास्तिक से पण एक जे शरण गुरु महाराज जे शरण से कायम माटे अमरत्व अपावे से, अपने हृदय कमल में प्रकाश करे से, अज्ञान नो नाश करे से, अपने जीवन नो जीवन जीवानी बड़ी कला शिखवाड़े से। एवा गुरु महाराज आपणे जेना सानिध्य में बैठा छे परम पूज्य लक्ष्मण बापू, अपने हाल महंत बड़ा गुरुवंत बापू न लघु महंत अने बधाय संतो यहाँ बैठा छे। बधाय संतोना चरणों में वंदन करी अने बापूजीना पुण्यतिथि थे आपणे तालीथी बधावी लईए। आ सभानुं नाम धर्म सभा से शू से आ सभानुं नाम से धर्म सभा। कहीं लोक सभा होय कहीं राज सभा होय अनेक प्रकारनी सभाओं थती होय पण आ सभानुं नाम से धर्म सभा। तो धर्म केने कहेवाय? आज धर्मना विषय अनेक चर्चाओं थाय छे, बांधवानुं पण थाय छे पण खरेखर सत्य वदामी सत्य वदामी सत्य वदामी एटले आ सभा में जो बैठा होय परम पूज्य संतोनी सभा में बैठा होय ते गांठ बांधीने जाजो। जिंदगी में क्यारे खोटू न बोलो, जिंदगी में क्यारे
ખોટું ન બોલવું, આ અહીંથી તમે એક શબ્દ લઈને જાયજો. ધર્મ ન દૂસર સત્ય સમાના. સત્ય બોલવા જેવું આ જગતમાં બીજો કોઈ ધર્મ નથી. સત્ય બોલવા જેવું જગતમાં બીજો કોઈ ધર્મ નથી. ધર્મ ન દૂસર સત્ય સમાના. આગમ નિગમ પુરાણ બખાના. જો સંતોના સભામાં બેઠા હો, ધર્મની સભામાં બેઠા હો, તો જીવનમાં બધી આપણું ભલે વીએ જાય, પણ આપણું સત્ય ન જવું જોઈએ, આપણું સત ન જવું જોઈએ. એ ધ્યાનમાં રાખવાનું છે આપણે. और असत्य पाप के नहीं कहेवाय. આપણે પાપ પુણ્યની વાતો કરીએ તો પાપ કે નહીં કહેવાય. નહીં અસત્ય સમ પાતક પુંજા. ખોટા બોલવા જેવું, ખોટું બોલવા જેવું જગતમાં કોઈ પાપ નથી. આપણે નક્કી કરવાનું છે કે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ. આપણે હૃદય કમલમાં જોવાનું છે કે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ. તો નહીં અસત્ય સમ પાતક પુંજા. અધર્મ ન દૂસર સત્ય સમાના. તો જો સંતોના સાનિધ્યમાં બેઠા હોય, ધર્મ સભામાં બેઠા હોય, આપણે જીવનમાં ગુરુના સાનિધ્યમાં બેઠા હોય, તો પહેલું જ મંત્ર સત્ય વદામી, સત્ય વદામી, સત્ય વદામી. સત્ય બોલવું, સત્યને આચરણ કરવું, તો તમને ગુરુ મહારાજની કૃપા અને આશીર્વાદ બે દેખાય. નહીં તો ગમે મંદિરમાં જાઓ, ગમે ગુરુદ્વારામાં જાઓ, ગમે સભામાં જાઓ, કઈ ફેર ન પડે. જેમ ભે હોય ને, ભે પાણીમાં જાય તો માખી ઉડી જાય બધી, અને બહાર નીકળે ને પછી બધી ચોટી જ જાય. એવું ન થવું જોઈએ કે આ સભામાં ઘડીક બેઠા છીએ તો આપણે શાંતિ પકડીએ, એમ નહીં. પૂરા ભાર દઈને ગુરુ મહારાજે આપણને પ્રેરણા કરે છે કે ભાર દઈને આપણે જીવનમાં જ્યારે કર્મનો સિદ્ધાંત આવશે તો આપણો હકો કોઈ નથી, આપણો હકા કોઈ નથી. એટલે સત્યના માર્ગ પર ચાલવું. દુનિયામાં ઘણા માર્ગ છે, પણ જેને જેને સત્યના માર્ગ ઉપર હાલ્યા એની યશ કીર્તિ ગવાણી, એના ઇતિહાસમાં નામ અમર થયા છે. બાકી તમે લોકો જોઈ લો, કોઈ કોઈને યાદ કરવા તૈયાર નથી. વિચાર તો કરો. तो हमें जे भारत भूमि में आया છીએ, हमारी જે સંસ્કૃતિ છે, हमारी જે પરંપરા છે, ગુરુ દ્રોણાચાર્ય 105 શિષ્યો હતા. 105 પહેલો દિવસનો અભ્યાસ ગુરુદેવે કીધું બધા શિષ્યોને કે ભાઈ પહેલો જ મંત્ર સત્ય વદામી, સત્ય બોલવું. બધા યાદ કરી લેજો. બધા શિષ્યો હાથ ઊંચા કર્યા. ગુરુજી યાદ આવી ગયા, ગુરુજી યાદ રહી ગયો, ગુરુજી યાદ રહી ગયો. યુધિષ્ઠિર મહારાજ કઈ બોલ્યા નહીં. ત્યારે ગુરુદેવે પૂછ્યું કે ભાઈ તું બોલતો કેમ નથી? કે ગુરુદેવ હજી તો હું સાંભળ્યું છે, થોડીક મને અભ્યાસ કરવાનો સમય આપો, પછી હું તમને કહીશ. 16મા દિવસે મહારાજ ધર્મરાજ યુધિષ્ઠિર ગુરુજી પાસે આવ્યા છે કે હે ગુરુદેવ, હવે મને થોડી થોડી સમજાણો, હવે મને થોડું થોડું સમજાણો કે સત્ય બોલવામાં કેટલી કસોટી આવશે. 105 શિષ્ય હતા, પણ ગુરુનો વિશ્વાસ કેમાં હતા? જે સત્યભાષી હતા, જે સત્ય આચરણ કરતા હતા, સત્ય બોલતા હતા. એવા ધર્મરાજ યુધિષ્ઠિર ઉપર ગુરુજીનો સંપૂર્ણ વિશ્વાસ હતો. બાકી શિષ્યો તો ઘણા હતા, આખો ટોળા હોય, પણ વિશ્વાસ બધા ઉપર ન આવે. શું કામ ન આવે? આ ક્યાં ફરી જાય કઈ નક્કી નહીં. શું તો આપણા જીવનમાં આપણે પોતે નક્કી કરવાનું છે, ગુરુના સાનિધ્યમાં, સંતના સાનિધ્યમાં મારો ભલે ધન દોલત સંપત્તિ બધી વહી જાય, પણ મારું સત ન જવું જોઈએ. જેના સત વહી જાય એના બધું વહી જાય, બધી વહી જાય. એટલે આપણે બધા લોકો પાસે બધું છે, આપણે બધા લોકો પાસે બધું છે, પણ સત્ય કેને પાસે? આંગળી ઊંચા કરો એટલે ખ્યાલ આવી જાય. સત્ય કેને પાસે? જય ગિરનારી. તો આપણે પાસે બધું છે, પણ આપણે પાસે સત્ય નથી. આજે એની પાસે સત્ય છે, એની પાસે બધું છે. સત્ય ઉપર સૂર્ય તપે છે, સત્ય ઉપર પૃથ્વી ટીકી છે, સત્ય ઉપર બ્રહ્માજી સૃષ્ટિ રચે છે, સત્ય ઉપર નારાયણ જગતનું પાલન કરે છે, સત્ય ઉપર પવન ફૂંકે છે, સત્ય ઉપર વરસાદ આવે છે.
જો આપણે બધા અસત્ય ભાષી બની જઈએ, અસત્યનું આચરણ કરીએ તો ક્યાંય દુષ્કાળ પડે, ક્યાંય હોનારત થાય, ક્યાંય ભૂકંપ આવે, ક્યાંય રોગ આવે, આમાંથી કોણ બચાવે? કોણ બચાવે? એવા કોઈ સંત, એવા કોઈ સૂરવીર, એવા કોઈ જતી સતી જેને સતનું પાલન કર્યા હોય, એક વાર ખાલી આમ હાથ ઊંચા કરે ને તો નારાયણને રોકાઈ જવું પડે. આમ ખાલી હાથ ઊંચા કરે ને તો ભગવાનને આવવું પડે. આમ એકલો હાથ ઊંચા કરે ને તો મેઘને બરસવું પડે. એવા સતી જતીનું અહીંયા કામ છે, એવા સંતોનું કામ છે. સંતોનું ટોળાના ટોળા છે. હું તો કાલે જ વાત કરતા હતા, પૂરા ગુજરાતમાં મારે એવા સંતની જરૂર છે કે ઘડિયાળનું કાંટા ખાલી 60 મિનિટ આમ બોલે કે 60 મિનિટમાં અહીંયા મેઘ મંડાવવું જોઈએ. 60 મિનિટમાં 61 મિનિટ પણ નહીં. એવા કોઈ સંત હોય મારે સામે આવે. જો એના નો થાય અમે બેઠા છીએ. અહીંથી જે શબ્દ નીકળે, 3 લોકમાં કોઈ મિથ્યા ન કરી શકે એવું આપણે સેવા ભક્તિ ઉપર વિશ્વાસ છે. 3 લોકમાં આપણી વાણીને કોઈ મિથ્યા ન કરી શકે, કોઈ ખોટું ન પાડી શકે એવા આપણે વાણી ઉપર વિશ્વાસ છે. જે બોલીએ એ જ થાય, બીજું કાંઈ ન થાય. એટલે આપણે ભક્તિ ઉપર વિશ્વાસ, આપણી સેવા ઉપર વિશ્વાસ છે. એટલે ભાર દઈને કહું છું કે ભાઈ સત્યને આચરણ કરજો, છેલ્લે એ જ કામ આવશે. બાકી જેટલા અસત્ય ભાષી છે અહીંયા કોઈ રોગમાં, કોઈ શોકમાં, કોઈ વેન્ટિલેટર ઉપર, કોઈ બીમારીમાં, કોઈ ભૂકંપમાં બધાને પૂરું થઈ જવાનું છે. કોઈ યાદ કરવા વાળા નહીં રહે. એટલે આ સભાનું નામ છે ધર્મ સભા. તો ધર્મ સભામાંથી કઈ લઈ જાયજો તો આપણું જીવનનું કલ્યાણ થાય. ગુરુજી કેટલું કરે, ગુરુના શરૂઆત કેટલું કામ કરે. તો સેવા પણ કરવાનો છે. અહીંયા બાપુ આગળ જાણ કરી કયા કઈ બાંધકામ કરવાનું છે, સંત નિવાસ કઈ મકાન બનાવવાનું છે, એ તો સેવા કરજો, પણ સાથે સાથે સત્યનું આચરણ કરજો. આ બધા લોકોને બાપુના તરફથી, સંતોના તરફથી, ભગવાન સદગુરુના તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ. આપના જીવન મંગલમય હો, સુખમય હો, શાંતિમય હો, સમૃદ્ધિમય હો. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. નિરંજન શબ્દો ભંજન. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય આનંદગીરી બાપુના ચરણોમાં